નમસ્કાર મિત્રો, તાજેતરમાં 20 ઓગસ્ટ 2025ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં 3 મહત્વના બિલ પસાર કરવામાં આવ્યા। વિપક્ષ દ્વારા આ બિલનો સખત વિરોધ કરવામાં આવ્યો, કારણ કે વિપક્ષ અત્યારે બિહારમાં જે મત ચોરી મુદ્દો ચર્ચામાં છે એના ઉપર ચર્ચા કરવા માગે છે, જ્યારે સરકાર અત્યારે આ 3 મહત્વના બિલ પસાર કરવા માગે છે। એટલે વિપક્ષ દ્વારા આ બિલની જે ઝેરોક્સ કોપી હતી એ ફાડી અને ગૃહમંત્રી અમિત શાહ પર ઉછાળવામાં આવી। આ 3 જે બિલ પસાર કરવામાં આવ્યા એમાં મહત્વની શું વાત છે એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ। સૌથી પહેલાં ચર્ચા કરીએ આ 3 બિલ છે શું તેના વિશે। संविधान का संशोधन करने वाले विधेयक संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक तथा जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक के संबंधी सदनों की संयुक्त समिति में सदन शामिल हो। બપોરે 2 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આ 3 બિલ પસાર કરવામાં આવ્યા, જેમાંનું એક બિલ છે કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર બિલ 2025, બીજું બિલ છે જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન એટલે કે સુધારા બિલ 2025 અને ત્રીજું બિલ છે સુધારા 130મો બંધારણીય સુધારો 2025। આ ત્રણેય બિલમાં વિગતે શું માહિતીની ચર્ચા કરવામાં આવેલી છે, શું માહિતી એડ કરવામાં આવેલી છે એના વિશે હવે વિગતે ચર્ચા કરીએ। સૌથી પહેલાં આપણે જોઈએ ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરેટરીઝ બિલ 2025। આ બિલ જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશને લગતું બિલ છે। અત્યારે કેન્દ્ર સરકાર પ્રમાણે હાલ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરેટરીઝ એક્ટ 1963 હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા કોઈ મુખ્યમંત્રી હોય, કોઈ મંત્રી હોય તેમને પદ પરથી હટાવવાની કોઈપણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી। હવે કોઈ એવા મુખ્યમંત્રી હોય કે કોઈ મંત્રી હોય કે જે ગંભીર ગુનાઓમાં સંકળાયેલા હોય તેમને પદ પરથી કઈ રીતના હટાવી શકાય એના વિશે આના અંદર આ કાયદાની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી। તો આજે પ્રથમ બિલ પસાર કરવામાં આવ્યું તેમાં લખેલું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો સરકાર અધિનિયમ 1963ની અંતર્ગત કલમ નંબર 45માં સુધારો કરવામાં આવશે અને ગંભીર ગુનાઓમાં સંકળાયેલા જે મુખ્યમંત્રી કે મંત્રી હોય એમને કઈ રીતના પદ પરથી દૂર કરી શકાય એની જોગવાઈ કરવામાં આવશે। આ હતું પ્રથમ બિલ। બીજા બિલની વાત કરીએ તો 130મું સંવિધાન સંશોધન બિલ 2025। આ બિલ અંતર્ગત કેન્દ્ર સરકારે કહ્યું કે બંધારણમાં ગંભીર ગુનાહિત આરોપોને કારણે ધરપકડ કરાયેલા અને અટકાયત કરાયેલા મંત્રીને હટાવવાની કોઈ જોગવાઈ નથી। એટલે ત્રણેય બિલ એક સમાન જ છે કે જેમાં કેન્દ્રીય મંત્રી હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, મંત્રી હોય તેમને કઈ રીતના પદ પરથી હટાવી શકાય। બિલ નંબર 1માં કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રી અને મુખ્યમંત્રીની વાત કરવામાં આવેલી છે। બિલ નંબર 2 130મું સંવિધાન સંશોધન બિલ 2025, જેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદનો કોઈ મંત્રી હોય તો એને કઈ રીતના તેના પદ પરથી હટાવી શકાય એની જોગવાઈ કરવામાં આવેલી છે। એટલે કે કાનૂની માળખું પૂરું પાડવા માટે બંધારણની કલમ 75, 164 અને 239A એમાં સુધારો કરવાની જરૂર છે। તો કોઈ ગંભીર આરોપોમાં આ લોકો સંકળાયેલા હોય તો એમને કઈ રીતના પદ પરથી દૂર કરી શકાય। ત્રીજો મુદ્દો છે એ આગળ જમ્મુ કાશ્મીર પુનઃગઠન સંશોધન બિલ 2025। જમ્મુ કાશ્મીરમાં પુનઃગઠન અધિનિયમ 2019 હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા અથવા તો અટકાયેલ કરાયેલા કોઈ મુખ્યમંત્રી અથવા મંત્રીને પદ પરથી હટાવવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। તો આ જે અધિનિયમ 2019 છે એની કલમ નંબર 54માં સુધારો કરવામાં આવશે અને ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ કરાયેલા અને અટકાયતમાં લેવાયેલા મુખ્યમંત્રી અથવા મંત્રીને 30 દિવસની અંદર પદ પરથી દૂર કરવાની જોગવાઈ કરવામાં આવશે। હવે આ જે બિલ પસાર કરવામાં આવ્યું એમાં વિપક્ષ દ્વારા 2 મુદ્દા પર આનો વિરોધ કરવામાં આવ્યો। વિપક્ષ એક તો એનો પ્રથમ મુદ્દો છે કે જે બિહારમાં મત ચોરી થઈ એના ઉપર ચર્ચા કરવા માગે છે, જ્યારે મહત્ત્વનો બીજો મુદ્દો વિપક્ષ દ્વારા એ આગળ મૂકવામાં આવ્યો કે આ જે 30 દિવસની અંદર મુખ્યમંત્રી હોય, મંત્રી હોય એને પદ પરથી હટાવવાની જે જોગવાઈ કરવામાં આવી એને 30 દિવસની અંદર પદ પરથી હટાવવામાં તો આવશે, પણ 30 દિવસ પછી એ બેકસૂર સાબિત થશે તો એનું શું, એ નિર્દોષ હશે તો શું। એટલે વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાર સુધી કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત ન થાય ત્યાર સુધી નિર્દોષ છે, 30 દિવસ પછી એ નિર્દોષ સાબિત થશે તો એનું શું, એને પદ પર પાછો લાવવામાં આવશે।
તો આ વગેરે મુદ્દા પર વિપક્ષ દ્વારા આનો ભારે વિરોધ કરવામાં આવ્યો. જેના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ જે ત્રણેય બિલ હતા એને જેપીસીમાં મોકલવા માટેની ભલામણ કરવામાં આવી. જેપીસીનો મતલબ થશે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી.